Good, good. Now, see, though we practiced it very fast, but still small pauses were there. We'll do it again. Yes. I don't speak or read Gujarati so well or so fluently. So you'll have to understand that. No, we understand it. We appreciated Tamil, though we don't understand. તે ત્યાર સમજીને અને બદલો લેવા માટે મને પૈસા આપવાને ખોટા નથી અને મને નામોશી આપી એને $2.5 મિલિયન માટે મને મારી સાથે એને દગો કર્યો હતો, મારા નુકસાન પર હસ્યો, મારા ફાયદા માટે મને તિરસ્કાર કર્યો, મારા દેશને બદનામ કર્યો, મારા ચોરા બગાડ્યા, દોસ્તોને ચડાવ્યા, દુશ્મનોને પ્રોત્સાહન આપ્યું અને આ બધું ફક્ત એટલા માટે કર્યું કારણ કે હું જીવ છું. કેમ જીવ પાસે આંખ નથી, હાથ નથી, બીજા શરીરના ભાગ પ્રેમ અને બીજા સેન્સીસ પ્રેમ અને મનોકામના નથી અને એ જ ખાવાનું ખાઈએ છીએ, એ જ શસ્ત્રો વાપરીએ છીએ, એ જ રોગો થઈએ છીએ, એ જ દવાથી સારા થઈએ છીએ, એ જ વાતાવરણથી ગમી અને ઠંડી થઈએ છીએ અને જે ક્રિશ્ચિયન લોકો કહે છે તે અમારા ઉપર તાંચણી મારો અને એ લોહી નથી નીકળતું અમારું, તમે અમને કહો છો અને મારા પર હસો છો તો જોક મારો છો, તમે હસતા નથી, ઝેર આપો છો તમે મરતા નથી, અમારા ઉપર અત્યાચાર કરો છો અને વેર નહીં કરીએ અમે તમારા જેવા હોઈએ તો તમને ગમે. જો જીવ ક્રિશ્ચન ઉપર ખોટું કરે તો તમારાને તેને બદલા માટે અમને ભાવના જ્યારે ક્રિશ્ચન એમ કહો છો પછી એના પર વેર લેવું જોઈએ, રિવેન્જ લેવું જોઈએ અને જો જીવ અમારા પાસે ખોટું કરે તો પછી એમ કહેવામાં આવે જો પેલા જે ક્રિશ્ચનને માટે કે ભાઈ હવે જીવ જવા દે, શા માટે તમારે બદલો લેવો છે, એ કઈ જાતનો હિસાબ છે એ તો અમે જરૂર નહીં કરીએ. હવે મારી પાસે મોકો આવ્યો છે તો હું છોડવાનો નથી, બરાબર તને બતાવું છું કે જીવ એટલે શું કરી શકે છે. Very nice. This is Shylock from Merchant of Venice in Gujarati. Antonio ભાઈ, ઘણી વાર તમે મારું અપમાન કર્યું છે, મારા રૂપિયા વાપરવાના તौर તરીકાથી ઘણી વાર મજાક ઉડાવી છે, પણ બધું શાંતિથી સહન કર્યું છે અમે, કેમ કે સારું સહન કરવાનું તો જાણે અમારું જ કામ છે ને. તમે મને નાસ્તિક બોલાવો, જંગલી કૂતરો બોલાવો, મારી જ્યુસ શાન પર થૂકો, પણ ખાલી શરી માટે મારું પોતાનું વાપરવા માટે બસ, વાંધો નહીં. હવે એમ લાગે છે કે તમને મારી જરૂરત પડી છે. જા તો તું મારી પાસે આવીને એમ કહે છે કે શાયલોક રૂપિયા તું કે છે, આંગણેથી અજાણ્યો કૂતરાને લાત મારીને ભગાવી દે એમ તું મને લાત મારે છે. તારી માટે રૂપિયા જ બધું છે. શું કહું તને? એમના કેવું જોઈએ કે કૂતરા પાસે રૂપિયા હોય ખરા? એવું શક્ય છે કે કૂતરો તને 3000 ડુકેટ્સ આપશે? કાં તો પછી એમ તો ઝૂકીને મારે તને નમ્રતાથી એમ કહેવાનું કે માન સાહેબ તમે તો છેલ્લે મને બુધવારે લાત મારી હતી અને આજનો દિવસ તમે લાત મારવાનું બાકી રાખ્યું, આજનો દિવસ તમે મને કૂતરો નહીં બોલાવ્યો, એટલે પ્લીઝ રૂપિયા લઈ લો ને મારી પાસે. Afterwards, okay. Yes, doctor. Yeah. Merchant of Venice માંથી શાયલોક. શ્રીમાન એન્ટોનિયો, તમે મને ઘણી વખત રિયાલ્ટોમાં મારા પૈસા અને ખપત વિશે હેરાન કર્યો છે. આ બાબતને પણ મેં ઘણી ધીરતાથી સાંભળી છે. સહન કરવાનું તો જાણે અમારું કુળનું નસીબ છે. તું મને શકી અને લાલચુ સમજે છે અને મને જ્યારે જોએ ત્યારે મારા યહૂદી કપડાનો ધિક્કાર કરે છે, જ્યારે હું તો મારા બલબૂતા ઉપર ઊભો છું. હવે મને એમ લાગે છે કે હાલમાં તને મારી જરૂર પડી છે, મારા પૈસાની જરૂર પડી છે. તે મારી સાથે જે રીતનું વર્તન કર્યું છે, મારે તો તને એમ જ કહેવું જોઈએ
કે કૂતરા પાસે કઈ પૈસા હોય? એક નિકમ્મો કૂતરો તને 3000 દુક્કત ક્યાંથી આપશે? યા તો મારે તમને નમ્ર વિનંતીની સાથે એમ કહેવું કે શ્રીમંત, તમે ગયા બુધવારે મારા ઉપર થૂક્યું, મને ધિક્કાર્યો અને કૂતરાની ગાળ આપી, અને બધી સૌજન્યતાની બદલામાં હું તમને આટલા પૈસા ઉધારમાં આપીશ? Very good. Very good. Yes. Continue from Julius Caesar into Hindi. What I'm going to focus is like my modulation over my this Hindi language. So I'm giving a try. दोस्तों, रोमवासियों, मुझे आपका ध्यान दें। मैं सेजार की तारीफ मैं सेजार की तारीफ करने नहीं, उसको दफनाने आया हूँ। मुझे जो पुरुषों को आई एम नॉट एक्चुअली practiced about it, so बुराई जो पुरुषों को मौत के बाद You take pause. And then say, understand all this. दोस्तों, मैं यहाँ सीजर की तारीफ करने नहीं आया, मैं उसको दफनाने आया। अब पॉज लेके बोलिए। बुराई जो पुरुषों को मौत के बाद भी याद रखी जाए। नहीं, पुरुषों की बुराई मौत के बाद भी याद रहती है, अच्छाई उसके साथ ही चली जाती है। तो उसे सेजार के साथ ही रहने दो। Practicing Doesn't matter. Give him a big hand. Yes. I'll be speaking Shylock from Merchant of Venice, from Hindi, translating into Hindi. एंटोनियो, ऐसे करने से यानी कि जिस जाल तुमने बिछाया उसके वजह से तुम्हें सिर्फ एक मछली मिलेगी जो बदले वाली है, और जिस तरीके से तुमने मेरा अपमान किया है, जो नुकसान तुमने पहुंचाया है, और जिस तरीके से तुमने मेरा मजाक उड़ाया है, जिस तरीके से मेरे सौदों को तुमने बिगाड़ा, दोस्तों को दूर किया और दुश्मनों को और करीब लेकर आए, ये सब सिर्फ इसके लिए क्योंकि मैं एक जू हूं। क्या हमें तुम्हारे जैसे आंखें नहीं है? जो तुम महसूस करते हो वो हम भी तो महसूस करते हैं। हमारे पास भी तो पुर्जे है, हम भी तो देखते हैं, हमें भी तो महसूस होता है। जो तुम खाते हो हम भी वही खाते हैं, और जिस तरीके से हम बीमार पड़ते हैं तुम भी उसी तरीके से बीमार पड़ते हो, और वही वैद्य के पास जाते हो जो हम सबको ठीक करते हैं। अगर हम तुम्हारे साथ कुछ गलत किया, हमने तुम्हारे साथ कुछ गलत किया, तो तुम सीधा उठ के चिल्लाते हो हल्ला बोल, और अगर तुम लोग ने हम पे कुछ गलत किया तो कुछ मत बोल। Okay, very good. Shylock from Merchant of Venice. Senior Antonio, many a time and oft in the Rialto you have rated me about my monies and my usances. Still, have I borne it with patient strut? For sufferance is a badge of all our tribe. You call me misbeliever, cutthroat dog, and spit upon my Jewish gabardine, and all for use of that which is mine own? Well then, it now appears you need my help. Go to then, you come to me, and you say so. Shylock, we would have monies, you say so. You that did void your riem upon my beard and foot me as you spurn a stranger cur over your threshold. Monies is your suit. What should I say you? Should I not say hath a dog money? Is it possible a cur can lend 3,000 ducats? Or shall I bend low in a bondman's key with bated breath and whispering humbleness? Say this, fair sir, you spit on me on Wednesday last. You spurn me such a day, another day. You call me a dog, and for these courtesies I'll lend you such much monies.
to, should I continue, sir? Yes. To bait fish with all. If it will feed nothing else, it will feed my revenge. He had disgraced me and hindered me 500,000, laughed at my losses, mocked at my gains, scorned my nation, thwarted my bargains, schooled my friends, heated my enemies. And what's this his reason? I am a Jew. Hath not the Jew eyes? Hath not the Jew hands, organs, dimensions, senses, affections, passions, fed with the same food, hurt with the same weapons, subject to the same diseases, healed by the same means, warmed and cooled by the same winter and summer as a Christian is. If you prick us, do we not bleed? If you tickle us, do we not laugh? If you poison us, do we not die? And if you wrong us, shall we not revenge? If we are like you in the rest, we will resemble you in that. If a Jew is wrong a Christian, what is the immorality? Revenge? If a Christian wrong a Jew, what should his sufferance be by Christian example? Why revenge? The villainy you teach me, I'll execute and it shall go hard, but I will better the instruction. Very good. Very good.